રાણક દેવીને જંગલમાં કેમ છોડી દેવામાં આવ્યા? એક દંતકથા કહે છે કે રાણક દેવીનો જન્મ કચ્છના રાજપરિવારમાં થયો હતો, પરંતુ જ્યોતિષની ભવિષ્યવાણી એવી હતી કે જે તેની સાથે લગ્ન કરશે તેનું રાજ્ય નષ્ટ થશે. આ ભયથી રાજાએ નિર્દયી નિર્ણય લીધો અને નવજાત રાણક દેવીને જંગલમાં ત્યજી દેવામાં આવ્યા. પરંતુ કિસ્મતને કંઈક અલગ જ મંજૂર હતું. જંગલમાં કુંભાર જામ રાવલને બાળકી મળી આવી અને તેમણે પોતાની પુત્રી સમાન ઉછેર કરી. સમય વીત્યા બાદ રાણક દેવીનો વિવાહ જૂનાગઢના શાસક ખેંગાર સાથે થયો અને તેઓ ગિરનારના કિલ્લામાં રહેવા લાગ્યા. પણ એક રાતે નશામાં ખેંગારના ભત્રીજા દેશળે રાણક દેવીનું અપમાન કરવાનો પ્રયત્ન કર્યો. ન્યાય માટે દેશળ વિશળને રાજ્યમાંથી હાંકી કાઢવામાં આવ્યા. અપમાનનો બદલો લેવા દેશળ વિશળે અને હિરવાર પાટણના જયસિંહ સાથે મળી ઉપરકોટ પર હુમલો કર્યો. યુદ્ધમાં ખેંગાર શહીદ થયા અને રાણક દેવીને બળજબરીથી લઈ જવામાં આવ્યા. માર્ગમાં જયસિંહે રાણક દેવીને પોતાની પટરાણી બનવાનું કહ્યું. દુઃખ અને ક્રોધમાં રાણક દેવી બોલ્યા, તું નિસંતાન મૃત્યુ પામશે. આ પછી રાણક દેવી પોતાના પતિ પાછળ સતી થયા અને ઇતિહાસ સાક્ષી છે, જયસિંહ ખરેખર નિસંતાન મૃત્યુ પામ્યા. આવા જ બીજા ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.